ભચાઉ તાલુકાના જંગી ગામે મેકરણ દાદાના અખાડેથી દ્વારકાધીશના દર્શનાર્થે અશ્વયાત્રા યોજવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ કોમી એકતાના થયા દર્શન. ભચાઉ તાલુકાના જંગી ગામે દ્વારકાધીશના દર્શનાર્થે મેકરણ દાદા અખાડેથી દ્વારકાધીશના દર્શનાર્થે અશ્વયાત્રા યોજવામાં આવી હતી. સવારે 9 કલાકે વિધિવત રીતે આ યાત્રાનું જંગી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને સુરજબારી પાસે આવેલ ભારત હોલ ખાતે મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા કોમી એકતાના પ્રતીક સ્વરૂપ સ્વાગત અને વિદાય અપાઈ હતી. આ યાત્રામાં જંગી અખાડાના મહંત વેલજીરામ રણછોડભાઈ પટેલ સાથે મુસ્લિમ સમાજના યુવકો પણ જોડાયા હતા. સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ. નટુ મહારાજની ઘણા ટાઈમથી અશ્વયાત્રા દ્વારકા કાઢવાની ઘણી બધી ઈચ્છા હતી, તો મેં પણ વિચાર કર્યો કે કદાચ મહારાજ એકલા હોય એના કરતાં આપણે સાથે સાથે મળી અને બધા એમને મદદરૂપ થઈએ અને દ્વારકાધીશના દર્શન કરીએ. અમે મેકરણ દાદા જંગી અખાડાથી નીકળ્યા છીએ અને દ્વારકા જતા અમને લગભગ 5 દિવસ લાગશે. રોજનો અમારો 60 થી 70 કિલોમીટરનો ચાલવાનો રહેશે. વાંઢિયા અખાડાથી માત્ર નીકળે, જંગી અખાડાથી માત્ર નીકળેલા અમારી સુરજબારી જસાપર વાંઢ સાગર હોટલે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજે બધો એનું સન્માન કરી અને અહીંયાથી એની રવાનગી કરેલ છે. દ્વારકાધીશની યાત્રાએ નીકળેલ જંગી અખાડાના મહંત શ્રી વેલજી દાદા તેમજ વાંઢિયાથી નટુ મહારાજ, જંગીના શ્રી કાંઠા 24ના પ્રમુખ રણછોડભાઈ પટેલ, વાંઢિયાના શ્રી શેરમામનભાઈ ત્રાયા, જંગીના શ્રી હાજીભાઈ રાવમા જેઓનું અમે જસાપર સાગર હોટલે જેમનું વિદાયથી તેમને દ્વારકાના દર્શને જઈ રહ્યા છે. કચ્છની નંબર 1 ટીવી ન્યૂઝ ચેનલ માં આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છી ટીવી સમાચાર 9 વર્ષ પૂર્ણ કરીને 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક આર્યન એન્ટરપ્રાઇઝ, શેરબાનુ સમા, મોહમ્મદ સલીમ જે સમા, ફરીદા જે સમા, જખડા સમા પરિવાર.